છો, હું જઈ રહ્યો છું જુનાગઢ ભગતના ગામથી ને સૌથી સારામાં સારો રૂટ હોય ભગતના ગામથી જુનાગઢ જવા માટે તો એ છે નેશનલ હાઈવે 8 રાજકોટથી લઈને તો ભગતના ગામથી રાજકોટ છે 80 કિલોમીટર ને ત્યાંથી છે 100 જેટલા કિલોમીટર જુનાગઢ. તો આવો મિત્રો આગળ જઈએ, રસ્તા કેવા કેવા છે ને કંઈક નવું. જય માતાજી, જય સિયારામ. આપ જોઈ રહ્યા છો મિત્રો, આ છે મારી ભટભટી બુલેટ રોયલ એનફિલ્ડ ડીઝલ અને આને લઈને હું જઈ રહ્યો છું અત્યારે જુનાગઢ. જો કે ઘણા બધા વાહન રોડ પરથી નીકળતા હશે, તમને મારું મોઢું પણ તડકાના કારણે નહીં દેખાતું હોય. જો કે ડીઝલ બુલેટ છે, સારી એવી એવરેજ આપે છે આ બુલેટ. અંદાજિત પર લીટરે 70 થી 80 કિલોમીટર ચાલે છે. મોંઘું નથી, પણ સોલો ટ્રીપમાં આપને આવશે મારી સાથે મજા. તો આવો મળીએ ને જોઈએ કંઈક નવો નજારો જુનાગઢ ગીર ફોરેસ્ટ. જુનાગઢની નજીક પહોંચી ગયા છીએ. આ જેતપુરનો વિસ્તાર છે. સુરત ધીરે ધીરે ઢળી રહ્યો છે અને આ જુનાગઢ અહીંથી અંદાજિત 35 કિલોમીટર દૂર છે. તો જો તમારે પણ આવી સોલો ટ્રીપ કરવી હોય, તમને પણ એકલા ફરવું ગમતું હોય મારી જેમ, તો સૌથી વહેલા તમારે કરવાનું છે પૈસાની વ્યવસ્થા. 5,000 રૂપિયા ભેગા કરો અને આવું એક ભટભટિયું ભટભટ કરતું હોય એવું ગોતો. આવું ન હોય ને ભ્રુમ ભ્રુમ કરતું મોટરસાઇકલ હોય તોય હાલશે ભાઈઓ. અને એવું ના હોય અને બસમાં જવું હોય કે રેલગાડીમાં જવું હોય તોય મને કોઈ વાંધો નથી. મારું મોઢું નથી દેખાતું, પણ તમે એડજસ્ટ કરજો. ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર ફોરેસ્ટમાં. આપ જોઈ શકો છો ગીર ફોરેસ્ટની અંદર આ છે ગીર ફોરેસ્ટનો મેઇન ગેટ, જ્યાં એન્ટ્રી કરીને ત્યાંથી જવાનું છે. જો કે મારું મોઢું થોડું કાળું દેખાય છે. ડીઝલ બુલેટ લઈને ગીરમાં ફરવાનો આનંદ કંઈક અલગ છે. જો કે કોઈ પણ બાઇક લઈને ફરવાનો જંગલની અંદર આનંદ અલગ છે. તમને દેખાડશું ઘણા બધા નવા નવા નજરાણા. જો કે લાગતું નહોતું કોઈને કે આ બુલેટ આટલો લાંબો સાથ આપશે સફરની અંદર, પણ કહેવાય છે ને કે પરમાત્માની મહેરબાની હોય તો તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાઓ. તો મળીએ આપણે કંઈક ને કંઈક નવા નજરાણા સાથે. આ છે ગીર ફોરેસ્ટ, જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું સાસણ ગીરના જંગલની વચ્ચોવચ. આપ જોઈ શકો છો મારી રામપ્યારી ક્યાં ક્યાં ફરે છે. તો આ વિસ્તાર છે સાસણ ગીરની આજુબાજુનો વિસ્તાર છે. ક્યાંય પણ તમને કોઈ વ્યક્તિ, બહારી વ્યક્તિ નહીં જોવા મળે. અહીંયા જે કોઈ વ્યક્તિ છે તે મોટાભાગના અહીં નેહડાના વ્યક્તિ છે જે માલઢોર ચારે છે. અને કહેવાય છે કે આ વિસ્તારની અંદર તમને સાંજના 5 વાગ્યા પછી અસંખ્ય હાવજોના ટોળા જોવા મળશે. એટલું જ નહીં પણ હરણા પણ જોવા મળશે અને સસલા તો તમને અવારનવાર ગમે ત્યાંથી જોવા મળી જશે. આ વિસ્તારમાં તમે જોઈ શકો છો માલધારીઓ ઢોર ચારી રહ્યા છે, પાણી પીવડાવે છે. એટલું જ નહીં પરંતુ આ જે નદીનો નજારો છે, કુદરતના ફળે આવેલું આખું આ દ્રશ્ય જે જોઈને તમારા દિલની અંદર આનંદ છવાઈ જાય છે. તો આવો જોઈએ કંઈક બીજું દ્રશ્ય. ની અંદર ખાલી ફરવું જરૂરી નથી, થોડુંક ખાવું પણ જરૂરી છે. તો આવો ખાઈએ ગીરના જામફળ મસ્ત મજાના. ગીરમાં બાઇક લઈને નીકળો તો અવશ્ય મુલાકાત લો. ઘણા બધા જામફળના સ્ટોલ જોવા મળશે, મીઠા ટેસ્ટી જામફળ. મિત્રો હવે જામફળ ખાઈને બુલેટ લઈને જઈ રહ્યા છીએ ગીરથી પ્રાચી તરફ.
તો આવો અને મળીએ આપણે નવા મિત્રો સાથે, નવા વ્લોગ સાથે. જય માતાજી. તમે ગીરમાં આવો તો એક વખત અવશ્ય આ સફારીની સવારી કરો, કારણ કે તમને એવી એવી જગ્યા જોવા મળશે કે જે જગ્યા તમે સપનામાં પણ ન વિચારી હોય. અને સફારીનો આનંદ કંઈક અલગ છે જંગલની અંદર મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે હું છું હોટલ ઉપર રોડ પર જમીને નીકળ્યા છીએ. હવે જઈ રહ્યો છું હોલિડે કેમ્પ દરિયા કિનારે. તો સોલો ટ્રીપ માટે મળો અને અવારનવાર તમને નવા વિડીયો જોવા મળશે મારી ચેનલ માટે. તો જુઓ નવા વિડીયો. તમે જોઈ શકો છો કેટલી સારી હોટલ છે એકદમ લો બજેટ રેટમાં. તો આ હોટલ છે સોમનાથ અને ગળુ રોડ પર. બહુ સારી હોટલ છે ને આની આજુબાજુમાં ઘણી બધી હોટલો છે. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ગળુથી આગળ ચોરવાડ ગામ, એટલે કે ચોરવાડથી 3 કિલોમીટર આગળ જે દરિયો આવેલો છે હોલિડે કેમ્પ, ત્યાં આપ જોઈ શકો છો અસંખ્ય હોડીઓ અહીં દેખાય છે. અહીંયાનો નજારો તો કંઈક સાવ અલગ જ છે. જો તમને પણ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો શોખ હોય તો એક વખત અવશ્ય મુલાકાત લો હોલિડે કેમ્પના દરિયાની. અહીંયા જે આનંદ આવશે એ તમને બીજે ક્યાંય નહીં આવે. એક વખત અવશ્ય મળો અને જુઓ અહીંયાનો કંઈક નજારો કેવો છે. તો આવો ચાલો જોઈએ કંઈક અલગ જ પ્રકારનો નજારો, જેમાં તમને પણ આનંદ આવશે અને મને પણ આનંદ આવશે બતાવતા. તો જોઈએ કંઈક અલગ અલગ મહેલો, અલગ અલગ જગ્યા. કહેવાય છે ને કે ઉગે એને એક દિવસ આથમવું પડે. હા મિત્રો, આપ જે જોઈ રહ્યા છો આ ખંડેર હાલતમાં, હકીકતમાં એ અત્યારે ખંડેર છે, પણ એક જમાનાનું સારામાં સારી હોટલ હતી. આ હેરિટેજ પ્લેસ કહી શકાય આને. ફોરેનરો અવશ્ય અવારનવાર અહીં મુલાકાત કરવા આવતા હતા, અહીં રાત રોકાતા હતા. પણ કહેવાય છે ને કે સત્તા, સંપત્તિ અને સમય હર કોઈ વ્યક્તિનો બદલાય છે. તો આ હોલિડે કેમ્પની જે હોટલ હતી એનો પણ સમય એક હતો એ જતો રહ્યો. જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ અત્યારે ફાઇનલી ચોરવાડ હોલિડે કેમ્પ દરિયા કિનારે. આ બધા જ મિત્રો જોઈ શકો છો ચોરવાડનો હોલિડે કેમ્પનો દરિયો. બહુ જોરદાર દરિયો છે. તમને કોઈને દરિયે ફરવાનો શોખ હોય, આનંદ આવતો હોય દરિયે, તો એક વખત અવશ્ય પધારવા દરિયે. ગુજરાતમાં જે 1-2 જગ્યા છે ચોખ્ખામાં ચોખ્ખા દરિયાની, એમાંનો એક દરિયો એટલે હોલિડે કેમ્પ દરિયો. અને સૌથી વધારે આનંદની વાત એ છે મિત્રો કે આ દરિયો હંમેશા ઘૂઘવાટા કરતો હોય. જોકે બધા દરિયા ઘૂઘવાટા કરતા હોય, પણ આ દરિયાના ઘૂઘવાટા કંઈક નોખા છે. કહેવાય છે કે અહીંયા એ જ વ્યક્તિ નહીં શકે કે જે પાક્કા તરવૈયા હોય. બાકી તો પહેલી જ ગાયા દરિયો હરિઓમ તત્સદ ઉપાડી લે સીધા, તળિયા ઝાટક ચકાચક સાફ કરી નાખે. પછી એ 2-3 દિવસ તમારી લાશ બહાર હવે ડૂબી જાય હોય. હાસું બસ. કેટલા દીથી મને કહેતી હતી કે તમે મને મળશો નહીં ને તો હું મરી જઈશ, હું જીવી નહીં શકું. હારે એના બાપાએ સરકારી નોકરી વાળો છોકરો હું કહી દીધો, હારી બ્લોકમાં નાખીને વહી દઈ. એની તો હું જીવી નહીં શકું. અરે ગાંડી, દરિયા મજા કરવી જો દરિયે કાંઈ ફેર ના પડે. દરિયો ઘૂઘવાટા કરે, તારા મેસેજનો જણકારો ના કઈ ફેર ન પડે. આ શું
આપ મિત્રો જોઈ શકો છો, આ છે ચોરવાડનો હોલિડે કેમ્પનો દરિયો, જોરદાર ચકાચક મોજા મારતો. અને આ છે અહીંયાની હરિયાળી લીલ. આનંદ 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 છવાય લીલને જોઈને મિત્રો. તો તમારે કંઈક આવો આનંદ માણવો હોય સોલો ટ્રીપ માટે, આવું અજબ ગજબ દ્રશ્ય જોવું હોય તો મારી સાથે જોડાયા રહો અને હું તમને લઈ જઈશ એવી જગ્યાએ કે જે જગ્યા બહુ ઓછા વ્યક્તિએ જોઈ હોય. કારણ કે જે વ્યક્તિએ જગ્યા જોઈ હોય એ જગ્યા તો ઘણી બધી તમને યુટ્યુબમાં જોવા મળશે, ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે, પણ તમને હું એવું નથી